અમરેલી જિલ્લામાં સિંહની પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવી પજવણી કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે ધારીગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે કડક તપાસના આદેશ આપ્યા છે. વન વિભાગની વિવિધ ટીમો દ્વારા પજવણીખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ વિડીયો રેવન્યુ વિસ્તારનો હોવાનું અનુમાન છે, જેમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ વિકાસ યાદવ છે. હું ડીસીએફ ટાસ્ક ફોર્સ બૃહદગીર જૂનાગઢ છું. તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે. આમાં મુખ્ય તપાસનીય અધિકારી તરીકે એસીએફ ઉના છે. અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે, ટીમના હિસ્સા છે. એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે. હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ, જો આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1 નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો આ ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે. કોઈ પણ શખ્સ એવું કરે છે અને સિંહને હેરાન કરે છે, એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે. આ પ્રકરણમાં પણ ટીમની ગઠન કરવામાં આવે છે અને ટીમ એક ડિટેલ તપાસ આ બાબત કરશે અને પછી છેલ્લી રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે અને જો પણ શખ્સ આમાં સામેલ છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે.